નર્મદા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આજે રાજપીપળા પોલીસ મથકે ગુમ થયેલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવા માટેનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો। નર્મદા પોલીસ અત્યાર સુધી જે લોકોના પોતાના મોબાઈલ જે ચોરી થયા છે કે ખોવાઈ ગયા છે તે શોધીને મોબાઈલ જે વ્યક્તિનો હોય તેમને ફરિયાદ લખાવી હોય તેને પરત આપવામાં આવ્યા। રાજપીપળા પોલીસ મથક અને એલસીબી ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે તપાસ કરી મોબાઈલ શોધી કાઢ્યા। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 60 જેટલા મોબાઈલ ગ્રાહકોને તેમના મોબાઈલ પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા પોલીસ વડા પ્રશાંતે વધુમાં જણાવ્યું હતું 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવામાં આવ્યા। કિંમતી અને બચત કરી ખરીદેલા મોબાઈલ લોકોને મળતા નહોતા, પણ ફરિયાદ નોંધાયા પછી ગ્રાહકોને મોબાઈલ પરત મળતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ જોવા મળ્યું હોવાનું જણાવ્યું। પોલીસને પણ એ વાતનો આનંદ છે કે પોલીસ પ્રજાને મદદરૂપ થઈ રહી છે। જનતાની મદદ માટે પોલીસ ખડે પગે તૈયાર છે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે સાગબારા તાલુકાના ધવલીવેર ગામના મનુભાઈ વસાવા કે જેમણે આજે ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો પ્રતિભાવમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે, આજે નર્મદા પોલીસ દ્વારા મને ખોવાઈ ગયેલો મોબાઈલ મળ્યો। મોબાઈલ ખોવાયા પછી મેં સાગબારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવ્યો છે। 6 મહિના પછી પોલીસે શોધી મને મોબાઈલ પરત કર્યો, જેનો મને આનંદ છે। તે માટે હું નર્મદા પોલીસનો આભાર માનું છું। આ પ્રસંગે નાયબ પોલીસ વડા શર્મા કૃણાલ પરમાર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ જાહેર कार्यक्रम सुपुर्द કરવામાં આવ્યા। नमस्कार, मैं प्रशांत सुंबे एसपी नर्मदा डिस्ट्रिक्ट के राजपीपला पुलिस स्टेशन के इंस्पेक्शन के दौरान आज लोक संवाद और लोकल क्राइम ब्रांच के द्वारा जो मोबाइल गुम अथवा चोरी में गए उनको वापस देने का कार्यक्रम तेरा तुझको अर्पण का आयोजन किया गया था, जिसके अंतर्गत आज लगभग 59 मोबाइल तेरा तुझको अर्पण के अंतर्गत हमने वापस दिए हैं। और इस साल में 2024 में टोटल 170 मोबाइल हमने अब तक 170 मोबाइल वापस दे चुके हैं। कैसे खुशी रहती है सर? कुछ सालों तक मैं ये कहूँगा कि मोबाइल जाने के बाद काफी बार मोबाइल नहीं मिलता था, तो लोगों को एक अपेक्षा कम रहती थी, लेकिन इस साल में जो नर्मदा जिला पुलिस द्वारा कामगिरी की गई है उसके बाद में लोगों के मन में काफी खुशी का माहौल रहता है और बहुत आनंद होता है, क्योंकि अपनी खोई हुई चीज जो किसी ने भेंट में दी होती है अथवा अपनी एक सेविंग के साथ में बहुत मकसद के साथ ली हुई होती है, वो चीज गुम होने के बाद या चोरी होने के बाद वापस मिले तो उसका एक बहुत आनंद लोगों के चेहरे पे देखने के लिए मिलता है। और पुलिस को भी बहुत आनंद है कि वो इस काम में लोगों के लिए और समाज के लिए मददरूप हो रही है। અને મોબાઈલ મને મળી ગયો, મને बहुत ખુશી થઈ, કારણ કે મોબાઈલ વગર અત્યારે તો જીવાય નહીં। જેમ પેન હોય તેમ મોબાઈલ જોઈએ। મોબાઈલ કાર્યવાહી સૌપ્રથમ તો સાગબારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી અને ત્યાર પછી અમે આવતા રહ્યા અને આ 2-3 વખત અમે મુલાકાત પણ લીધી, પણ મળશે એવું અમને સમજાવવામાં આવ્યું। પોલીસની કામગીરી કેવી લાગી તમને? પોલીસની કામગીરી ખૂબ જ સુંદર લાગી, કારણ કે પહેલા 2 મોબાઈલમાં પહેલો પણ એક મોબાઈલ ખોવાયેલો તો અમને 15 દિવસમાં મળી ગયો। આ મોબાઈલ થોડોક લેટ મળ્યો, પણ મળ્યો તો ખરો જ। મોબાઈલ છે કે ગમે ત્યારે તમારે એક ખાસ તમારી જનતાને એ સંદેશ છે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદી તો એક બિલ સાચવી રાખો, અને બિલ સાચવી રાખો એટલે તમને સમજવાનું કે તમારો એક આધાર છે તમારી પાસે, અને તમને ચોક્કસ અને પોલીસમાં તો ગમે તેવી રીતે પણ એક ફરિયાદ દાખલ કરી દો, પછી આશા રાખો, અને આશા કોઈ વખતે સફળ પણ થાય જ છે। આશા સફળ થાય જ છે। 1 મિનિટ ટકા હાજી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નર્મદા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।